સ્વાગત દર્શક મિત્રો, આપનું વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે. સમગ્ર વિશ્વ અત્યારે ફિલહાલ આર્થિક ચિંતાઓથી અને એમાં પણ ખાસ ભારત તો વધારે આર્થિક ચિંતાઓથી ઝઝૂમી રહ્યું છે. આપણે ત્યાં રૂપિયાની નબળાઈની ચિંતા છે, આપણે ત્યાં ફોરેક્સ રિઝર્વની ચિંતા છે, આપણે ત્યાં એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં જે ગેપ છે તેને લઈને ખુદ પીએમ સાહેબે પણ આપણને સંદેશો આપ્યો છે કે હવે થોડા ખર્ચા ઓછા કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં શા માટે આ સમગ્ર ચિંતા અને આગળ જતા આપણે શું એવા મુદ્દાઓ છે કે જેને ધ્યાન પર રાખવા જરૂરી છે તે વિશે વધુ વાતચીત કરીશું. આપણી સાથે અત્યારે ફિલહાલ મેનેજિંગ ડિરેક્ટર જોડાઈ રહ્યા છે નયન પરીખ એન્ડ કન્સલ્ટન્ટ્સના શ્રી નયન પરીખ સર. ખૂબ ખૂબ સ્વાગત સર. ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. ઓબ્વિયસલી અત્યારે સૌથી પહેલો લોકોને સવાલ એ જ આવે કે આ બધું જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં મારે શા માટે સહન કરવાનું. એટલે એક વ્યક્તિ તરીકે બધા એમ જ વિચારે કે મારે કેમ ખર્ચો ઓછો કરવો, કે મારે કેમ પેટ્રોલ ડીઝલના વધારે રૂપિયા ચૂકવવા. તો જે કંઈ પણ થઈ રહ્યું છે તે પાછળનું કારણ શું માત્ર યુદ્ધ છે કે યુદ્ધ સિવાયની પણ કોઈ ચિંતાઓ છે કે જેને કારણે થઈને આપણે સમગ્ર દેશ અત્યારે ફિલહાલ આવી એક આર્થિક કપરી સ્થિતિનો સામનો કરી રહ્યો છે? સર, એક તો એ યશભાઈ, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી ઓન યોર પ્રોગ્રામ. આખું બેકગ્રાઉન્ડ આપણે થોડું સમજી લઈએ કે આપણે જે પરિસ્થિતિમાં અત્યારે મુકાયા છીએ એમાં હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જોઈએ તો કરંટ અકાઉન્ટ ડેફિસિટ આપણી કાયમ રહી છે. એટલે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ અને એક્સપોર્ટ કરીએ છીએ, ઇમ્પોર્ટ થકી ડોલર મેળવીએ છીએ, એક્સપોર્ટમાં ડોલર વાપરીએ છીએ, એ જે છે એમાં ગેપ છે. એટલે આપણે દર વર્ષે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ એટલે આપણા ડોલરની જરૂરિયાત વધારે છે, એક્સપોર્ટ ઓછું કરીએ છીએ એટલે ડોલર આપણી પાસે આવે છે ઓછા. એટલે આપણે કાયમ કરંટ અકાઉન્ટ ડેફિસિટ હોવાના કારણે ડોલરની ભીંસમાં રહેલા છે. અને એટલે હિસ્ટોરિકલી જુઓ તો કેમ આપણો રૂપિયો ડોલરની સામે નબળો સતત થયો છે? કેમ એવો કોઈ સમય નથી આવતો કે હવે આપણે અત્યારે 96 છીએ તો આપણે ટાર્ગેટ કરી શકીએ 50 લઈ આવીએ? અને જો ટાર્ગેટ કરીએ તો કેટલા આપણે એ બાબતમાં રિયાલિસ્ટિક છીએ? તો હવે જો એ કરવું હોય તો શું કરવાનું? એટલે જો આપણે જોઈતું હોય કે રૂપિયો સબળો થાય નબળાની જગ્યાએ અને રૂપિયો ડોલરની સામે સ્ટ્રોંગ થાય વીક થવાની જગ્યાએ, અને 100 તરફ ગતિ કરે છે એની જગ્યાએ 50 તરફ ગતિ કરાવી હોય તો શું કરવું પડશે? આપણે આપણું એક્સપોર્ટ વધારવું પડશે. અત્યારે જે ઇમ્પોર્ટમાં આપણી જરૂરિયાત છે અને એક્સપોર્ટમાં આપણે મેળવીએ છીએ એમાં જે ફરક છે એને ઉલટો કરી દેવો પડશે. આપણે જો એક્સપોર્ટ વધારે કરીશું, ઇમ્પોર્ટ ઓછું કરીશું તો આપણે દર વર્ષે ડોલર બચશે. મારા ને તમારા ને આપણા દર્શકો જે છે એ પોતાનું ઘરનું બજેટ કેવી રીતે સંભાળે છે? આવક છે એના કરતાં વધારે ખર્ચા કરીશું તો ગમે ત્યારે, અને એમાં પછી કંઈક જો માંદગી આવશે એટલે આપણે ઓલરેડી દર મહિને કંઈકનું કંઈક ખૂટતું હોય, કારણ કે આપણે ખર્ચા વધારે કરતા હોઈએ, આવક થોડી ઓછી હોય, કોઈ વાર પર્સનલ લોન લઈને આપણે આઈફોન લઈ આવ્યા હોઈએ, કોઈ વાર કોઈ ટ્રાવેલ કર્યું હોય, એ બધું આમ ઈએમઆઈ પર નભી જાય. પણ એમાં વળી કંઈક જો તકલીફ આવી, એમાં કંઈક આપણે બીમારી આવી, એમાં આપણી કંઈ નોકરી છૂટી થોડો વખત માટે, તો જે પરિસ્થિતિ થાય એ આપણા દેશ તરીકે અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ કે આમ આપણને કરંટ અકાઉન્ટ ડેફિસિટ હતી જ અને રૂપિયો સ્લાઇડ કરતો હતો કન્ટિન્યુઅસ. એમાં વળી એવું થયું કે યુદ્ધની પરિસ્થિતિ થઈ. અત્યારે આપણે એ પણ સમજવા જેવું છે, જેમ તમે સરસ પૂછ્યું કે ભાઈ મારે શું અનાથ નિસ્બત? આ તો યુદ્ધ ક્યાંક થઈ રહ્યું છે, દેશે કંઈક કર્યું, એમાં મારે શું કરવા સફર થવાનું? તો આપણે અત્યારે સમજવાનું છે કે આપણે લોકો કોઈ આઇસોલેશનમાં નથી જીવતા. કોઈક દૂર કંઈક થાય છે તો આપણે એમ માનીએ કે એનાથી આપણે બિલકુલ અસરગ્રસ્ત નહીં થઈએ, એ વાત ખોટી છે. ઉત્તર પ્રદેશમાં આપણે ના જોયું હમણાં શું થયું? આપણે ત્યાં તો નહોતું, પણ એક તો અલ નીનોની ઇફેક્ટ અને પાછી ગરમી અને પાછી હવાના દબાણ, એના કારણે જો 100 ઉપર લોકો વાવાઝોડામાં મરી શકે અને આ એટલી ગતિએ થાય કે આપણને ખબર જ ના પડે. નહીંતર પહેલાં તો આપણને ખબર પડે, આપણી થોડી તૈયારી રાખીએ, લોકોને થોડા ચેતવીએ. એ પહેલાં અહીં તો વાવાઝોડું તુફાનની જેમ આવ્યું અને આપણને ધમરોળીને જતું રહ્યું. આ જે પરિસ્થિતિ છે એમાં આપણે એમ કહીએ કે ના મારે શું કરવા? ધારો કે કોઈ પરદેશમાં ક્યાંક તકલીફ થઈ છે, હવાનું દબાણ ઘટ્યું, બીજી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું, એમાં હું શું કરવા સફર કરું? આપણે બધા કનેક્ટેડ છીએ, આપણે બધા એક ગ્લોબલ વિલેજમાં છીએ અને આપણે એવું ના માની શકીએ કે ઈરાનમાં તકલીફ છે અને હું અહીંયા શાંતિથી સૂતો રહીશ એન્ડલેસલી. એવું નહીં થાય. ક્યાંય પણ કોઈક વ્યક્તિને આ પૃથ્વી પર અસર પડે છે તો મને ને તમને અહીંયા ક્યાંક સહેજ અસર પડે તો આપણે માનવી છીએ. અને એ જો ના પડે તો પણ અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ એ રીતે છે, આપણે બધા ઉપર એકબીજા ઉપર એટલા ઇન્ટરડિપેન્ડન્ટ છીએ. આપણે ક્રૂડ જોઈતું હોય તો ઈરાન પાસે લેવું પડે, ડ્રાય ફ્રૂટ જેવું હોય તો ત્યાંથી લેવું પડે, એ લોકોને આઈટીની સર્વિસીસ જોઈતી હોય તો આપણી પાસેથી લેવી પડે. એ આપણે બધા જે એકબીજાની જોડે તાણાવાણાથી ગૂંથાયેલા છીએ
એમાં કોઈને તકલીફ પડે એટલે હું માનું કે યશભાઈને તકલીફ પડશે ને નયન સૂતો રહેશે એ શક્ય નથી. આપણે બધાએ સમજી લેવાની જરૂર છે. હવે મુખ્ય મુદ્દા પર આવીએ. પહેલા તો પાછલા રવિવારે પીએમ સાહેબે હૈદરાબાદમાં એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે સમગ્ર દેશભરમાં આમ પણ એક જે છે તે ખાસ લોકોનું નિવેદન આવવા લાગ્યું કે આ શા માટે. એ નિવેદન હતું કે આપણે પેટ્રોલ ડીઝલનો બને એટલો ઓછો ઉપયોગ કરીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. બીજું એમણે કહ્યું કે ભાઈ હમણાં થોડો સમય માટે, એટલે આમ તો એમણે 1 વર્ષનો સમયગાળો કહ્યો છે કે આપણે સોનાની આયાત ઓછી કરવાની જરૂર છે, એટલે સોનાનું નવી ખરીદી જ ન કરો. અને આ સિવાય ખેડૂતો માટે પણ એક મેસેજ હતો કે ભાઈ હવે હમણાં ખાતર વગેરે જે છે તેનો ઉપયોગ ઓછો કરીને બને ત્યાં સુધી પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગને ઉપર ફોકસ. આ 3 અલગ અલગ જોનરા છે. એક વાહન ઉપયોગ કરનાર વ્યક્તિ છે, એક સોનું ચાંદી ખરીદનાર વ્યક્તિ છે અને એક ખેડૂત છે. આ 3ને અલગ અલગ સાથે શા માટે એક સંદેશની અંદર પીએમ સાહેબે નિવેદન આપ્યું? આ 3 અને હું ચોથું ઉમેરી દઉં તો એડિબલ ઓઇલ. ઓકે. એમણે કહ્યું કે એડિબલ ઓઇલ પણ તમે ને હું જે ખાવામાં થોડું તેલ 1 ચમચી વધારે નાખતા હોય વઘાર કરતી વખતે એ થોડું એમાં ખમી જાવ તો સારું. આ 4 ચીજમાં 2-3 મને કોમન મુદ્દા લાગે છે જેનાથી આપણે એને સાંકળીએ. એક તો એ કે આ 4 ચીજ શુભ અને લાભ બંને છે. ઓકે. લાભ તો છે જ. કેમ લાભ છે? આપ પેટ્રોલ કે ડીઝલ ઓછું વાપરશો અને હું ને આપણે કારપૂલ કરીને જઈશું તો આપણા બે વચ્ચે હ્યુમન કોન્ટેક્ટ થશે. હું ને તમે વાતો કરીશું, આપણો કોન્ટેક્ટ થશે. એ સાથે શું થશે? તમારી પણ બચત થશે, મારી પણ બચત થશે. કોઈ વાર આપ જશો, કોઈ વાર હું મારું ગાડી લઈ જઈશ. એટલે એક તો આમાં લાભ છે. અને બીજું આ શુભ છે કારણ કે હ્યુમન કોન્ટેક્ટ વધારે છે. પેટ્રોલ ડીઝલ જ્યારે આપણે ઘટાડીએ છીએ ત્યારે એ એચીવ થાય છે. બીજું એમનું કહેવું છે કે તમે સોનું ઓછું ખરીદો તો શું ફાયદો છે? એટલા માટે ફાયદો છે કે આમ તમે ધારો કે સોનું ઓછું આપો, આપને ત્યાં લગ્ન છે, આપ સોનું ઓછું આપો દીકરીને, બેનને, તો શું થાય? લોકો એમ કહે છે કે ભાઈ હવે શું યશભાઈને પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, સમાજમાં કોઈ બોલશે. અત્યારે હવે તમે કરશો તો એટલીસ્ટ કોઈ બોલશે નહીં. એટલે લાભ પણ છે અને શુભ પણ છે. અને અમુક વાર ઘણી વાર આપણે ખેંચીમાં જતા આવીએ છીએ. એટલે શું કે જો તમે થાઈલેન્ડ જતા હો તો મારે મલેશિયા જવું પડે, કારણ કે યશભાઈ ઇન્સ્ટાગ્રામમાં પોતાના ફોટા મૂકે કે ભાઈ હું તો થાઈલેન્ડમાં જઈને આવ્યો, અને પછી હું કહું કે હું તો માઉન્ટ આબુ જઉં છું. કેવી રીતે ચાલે? મારું નાક ઓછું થઈ જાય, થોડું દબાઈ જાય. એટલે એ જે દેખાદેખીમાં ટ્રાવેલ હતું, એમનું કેવું છે ટ્રાવેલ ઓછું કરો અને ઇન્ડિયામાં પણ ટ્રાવેલ થઈ શકે છે તો એ કરો. ત્રીજું જે શુભ લાભની વાત કરી છે એડિબલ ઓઇલની, એમણે એ કહ્યું છે કે આ દેશ માટે સારું છે પણ દેહ માટે પણ સારું છે. હવે આપણે ગુજરાતમાં તો વધારે તેલ ખાંડ બધાનો ઉપયોગ કરીએ જ છીએ અને આપણને ખબર છે કે હેલ્થ માટે સારું નથી, પણ હવે આપણે પણ એક ટેવમાં ફસાયેલા છીએ. તો દરેક આફત જે છે એને આપણે અવસરમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ? એટલે આમ તો ના છોડીએ ચલો, કારણ કે આપણને ભાવતું હોય ખાવાનું, વળી ઢોકળામાં 1 ચમચી વધારે તેલ નાખ્યું હોય અને રસથી ખાતા આવીએ, તેમાં ક્યાં પાછું ઓછું કરવાની વાત આવી? પણ આવી કોઈ આફત આવે ત્યારે બળજબરીથી આપણે જે ચેન્જ કરવું પડે, એ ચેન્જમાં શુભ પણ છે અને લાભ પણ છે. ચોથું જે નાઇટ્રોજન અને કેમિકલ ફર્ટિલાઇઝરની વાત કરી, આ બધા ફર્ટિલાઇઝરથી આમ જુઓ તો આપણી જમીન જે છે એ દિવસે દિવસે ખવાતી જાય છે. જૈવિક ખાતર એનો આપણને એડવાન્ટેજ ખબર છે. ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, હું ઇન્દોર સ્માર્ટ સિટીના બોર્ડમાં છું. ઇન્દોરમાં અમે લોકો જે વેસ્ટ નીકળે છે ઘરે ઘરેથી એને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાં કન્વર્ટ કરીએ છીએ અને ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને ઇન્દોર આખા શહેરમાં એ ફર્ટિલાઇઝર વપરાય છે. એટલે હવે જો આપ એ સર્ક્યુલર ઇકોનોમીમાં જઈ શકો કે આપનો જે વેસ્ટ છે એ વેસ્ટ તમે કાં તો બહાર નાખશો તો કાં તો જમીન કે પાણીમાં નાખશો, એને ખરાબ કરશો, એની જગ્યાએ તમે એને વાપરશો તો એક તો તમારા માટે શુભ અને લાભ બંને છે. તમારા પૈસા પણ બચશે, તમારું સિટી પણ સારું થશે અને તમારું આરોગ્ય પણ સચવાશે. આમાં જમીનનું આરોગ્ય સુધરશે જો આપણે જૈવિક ફર્ટિલાઇઝર વાપરીશું તો. અને આ 4 નો ફાયદો લાભ એ છે કે આપણું 31% ઇમ્પોર્ટ બિલ આ 4 આઈટમમાં છે. આ આપણી હાઈએસ્ટ ઇમ્પોર્ટિંગ આઈટમ આ 4 છે. એટલે આ 4ને ઘટાડીશું. જો 31%માંથી સમજો કે આપણે એમાંથી 30% ઘટ્યું આના કારણે 10% ઘટ્યું, આપણો લગભગ ગેપ છે 10%. એટલે 10%ની આસપાસ આપણે બચાવીએ તો આપણે લગભગ કરંટ અકાઉન્ટ ડેફિસિટમાં આવી જઈએ. એટલે આપણે એક તો એક્સપોર્ટ વધારીએ, બીજું ઇમ્પોર્ટ ઘટાડીએ. આ બંને જો કરીશું તો એક લગોલગ પરિસ્થિતિ આવી જઈશું અને આવી કોઈક આફતને અવસરમાં રૂપાંતરિત કરવાનો જે એક આપણે પ્રયાસ કર્યો છે એ આ છે. અને હું એ રીતે આ 4ને એક સાંકળ દ્વારા એક પેલી શુભ સાંકળ ગણું છું કે જેના કારણે આપણે કંઈક આ પરિસ્થિતિનો
સામનો કરી શકીશું અને એમાંથી બળવાન થઈને બહાર આવીશું. તમે સર ઓલમોસ્ટ આ સવાલનો જવાબ આપ્યો, પણ હું હવે એને થોડું રૂપિયા તરફ લઈ આવવા માંગુ છું. આપણે સતત જોઈ રહ્યા છીએ કે રૂપિયાની અંદર નબળાઈ જોવા મળી રહી છે, અને જે આ સૂત્ર જે આપ્યું છે 4 મુદ્દાઓનું પીએમ સાહેબે, તેનું મુખ્ય કારણ પણ એક આ જ છે કે રૂપિયાની નબળાઈ આપણે અટકાવવી છે. રૂપિયાની નબળાઈ અટકાવવા માટે અન્ય કયા પગલાઓ લઈ શકીએ? જેમ કે શેર બજારમાં જોઈ રહ્યા છીએ કે વિદેશી રોકાણકારોની અત્યારે ખાસી એવી વેચવાલી ચાલી રહી છે. લગભગ 2021થી તમે જુઓ તો સતત એમણે કેશ માર્કેટમાં તો વેચ્યું જ છે, પણ વાયદા બજાર વગેરેમાં પણ તેઓ વેચી રહ્યા છે. તો આવા બધા મુદ્દાઓને પણ શું હવે આપણે એડ્રેસ કરવા જોઈએ જે રૂપિયાની નબળાઈ છે તેના માટે? ચોક્કસ, તમે સરસ વાત કરી કે એક તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ, એ આપણે કરતા કદાચ થોડી વાર થાય. તરત શું થઈ શકે? તો તરત જો આપણે એક્સપોર્ટ દ્વારા $1 મેળવી શકીએ, એના સિવાય બીજા કયા રીતે આપણે ડોલરનું ઇન્ફ્લો વધારી શકાય? તો શું, એક તો આપણા જે ઇન્ડિયન ડાયસ્પોરા બહાર છે, આપણા ગુજરાતીઓ તો બહુ જ બહાર છે, બીજા બધા આપણા કેરાલાથી કેટલા મિત્રો બહાર છે, એ બધા જે બહાર આપણા લોકો છે. આ મને નવાઈ લાગે છે કે કદાચ પીએમએ કેમ અપીલ નથી કરી, પણ મારા ખ્યાલથી હવે બહુ જલ્દી અપીલ કરશે. કદાચ આપણી ચેનલ દ્વારા એમને આપણે આ સંદેશો પહોંચાડીએ કે આપ એમને પણ અપીલ કરો કે આપના જેટલા વિદેશી સેવિંગ છે એ ત્યાં વાપર્યા વિના અહીંયા મોકલી આપો. અત્યારે તો શું થશે? આપણું ડોલરનું ઇન્ફ્લો વધી જશે. એટલે આપણું જ્યાં સુધી એક્સપોર્ટ વધે, જ્યાં સુધી ઇમ્પોર્ટ ઘટે, ત્યાં સુધીમાં આ પણ થાય. આપણા લોકોને અપીલ કરશે તો ચોક્કસ આપણા લોકો માની લેશે. બીજા બધા લોકોને એવું છે કે આપણે ધારો કે કહીએ કે બહારના ફોરેન વાળા ઇન્વેસ્ટર્સ આવે તો એફઆઈઆઈ વાળા ઇન્વેસ્ટ ત્યારે જ કરશે. એ તો શું, પેલા પરદેશી મિત્રો છે, ફેર વેધર ફ્રેન્ડ છે, તુમ તો ઠહેરે પરદેશી સાથ ક્યાં નિભાઓગે. એટલે કાલે એ લોકો જતા રહેવાના છે. જેવો એમને કઈ લાભ મળ્યો કે જતા રહેશે, 2 પૈસા મળ્યા કે જતા રહેશે. એ આપણા ક્યાં થયા છે કે થવાના છે. એટલે એની ઉપર આપણે જરૂર કરી શકાય. પણ એમાં શું કરીએ છીએ આપણે? વી આર મેકિંગ ઇન્ડિયા એન અટ્રેક્ટિવ પ્લેસ કે ભાઈ તમે અહીંયા આવો, તમારા બિઝનેસીસ કરો. એટલે એપલ વાળા આવે, બીજા બધા મલ્ટીનેશનલ કંપનીઝ છે. આપણે જે આ વાઇબ્રન્ટ ગુજરાત કરીએ છીએ શું છે? આપણે વિદેશી કંપનીઝને અહીંયા ઇન્વેસ્ટ કરવા માટે ઇન્વાઇટ કરીએ છીએ કે તમે અહીંયા આવો, કામ કરો, અમારે ત્યાં રહો અને અમારે ત્યાં વિદેશી હુંડિયામણ લાવો. એટલે એ જે કરવા માટેના આપણા પ્રયત્નો છે એ પણ કરવા જોઈએ. જે આપણે કરી રહ્યા છીએ એને થોડા તેજ કરવાના છે. આપણા જે ઇન્વેસ્ટર્સ છે એ પૈસા મોકલે અને આપણા જે પૈસા છે એ બહાર ઓછા જાય. એટલે આ ડોલર જે છે, એફઆઈઆઈ જે આવ્યા છે તો રાખો, થોડી વાર ના જાઓ. એ પ્રમાણેની કંઈક એમાં હું માનું છું કે બીજી કંઈક ટેક્સેશનથી પણ થોડું એને એટ્રેક્ટિવ બનાવાય કે ભાઈ જો એ 5 વર્ષ રહે તો ટેક્સ માફ કરો ને. એફઆઈઆઈ વાળાને જવા દો. હમણાં આ પરિસ્થિતિ એવી છે કે અત્યારે એક આપણે એમને કહીએ કે હમણાં વર્ષ તમે રાખશો ને તો પછી તમને 3 મહિનાની એવી વિન્ડો આપીશ જ્યાં તમને કંઈ ટેક્સ નહીં આપું. તો એનો એડવાન્ટેજ રહેશે. આજે રોકતા પહેલા અને આજે ધારો કે એમને ઓપ્શન હોય કે આજે વેચી કાઢું અને મારે 30% ભરીને લઈ જવાનું છે, વીઝ હું 1 વર્ષ રાખીશ તો મારે 10% અથવા 0% ટેક્સ મને લાગે છે. એવા બધા પ્રોગ્રામ આઈ એમ શ્યોર કે આ પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસ વિચારતી હશે, નહીં વિચારતી હોય તો આપણા ચેનલ થ્રુ હું એમને અપીલ કરું છું. એમને એક તો કરી જ દીધું. જો ગોલ્ડની જેવી વાત થઈ કે ગોલ્ડની ઇમ્પોર્ટની ડ્યુટી વધારી દીધી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે, એવી જ રીતે હું ગણું છું કે આ 3-4 સ્ટેપ્સ હું માનું છું કે ગમે ત્યારે અનાઉન્સ થવા જોઈએ. ના થવા હોય તો એટલીસ્ટ આપણે આપણા ચેનલ દ્વારા એમને એક સજેસ્ટ કરીએ છીએ, એક વિનંતી કરીએ છીએ કે આ પણ જોડે થાય તો આપણા જે એફર્ટ છે એ વળી વધારે સુંદર રીતે કામ કરશે ને. જે આપણું $100 તરફ ડોલરની રેટની ગતિ છે એ કદાચ પાછી વળીને જો 95-90 થાય અને એમાં આપનો ને મારો કંઈક થોડો ફાળો હોય તો એ આપણા માટે બહુ આનંદ અને ગર્વની વાત છે. 100%. તો એ માટેનો પ્રયાસ જરૂર આપણે કરતા રહીશું સતત, અને આ એક માહિતી પણ જરૂરી છે. દર્શક મિત્રો, આ સાથે જ હવે એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈએ અને બ્રેક બાદ ન્યૂઝ કેપિટલ નેટવર્ક પર ફરી એકવાર આ વિશેષ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે સમગ્ર વિશ્વમાં જે અત્યારે ફિલહાલ એક ચિંતાનો અને ખાસ તો ભારત માટે આર્થિક મોરચે જે ચિંતાનો માહોલ છે, તો તેમાં કયા પ્રકારના એવા મુદ્દાઓ છે કે જેને ધ્યાન પર રાખવા જોઈએ. આપણી સાથે સર જોડાયેલા છે. સર, બ્રેક બાદ ફરી એકવાર સ્વાગત. આપણે જે ચર્ચા કરી રહ્યા હતા કે જે બહારથી નાણાંનો ફ્લો છે તેને વધારે કઈ રીતે અટ્રેક્ટ કરવો. એક
અત્યારે ગિફ્ટ સિટી એક બહુ મહત્વનું આપણા સૌ કોઈ માટે, ગુજરાતીઓ માટે તો ગર્વની વાત છે જ, પણ ભારત માટે પણ એ એક ગેટવે બની રહ્યું છે. અને ત્યાં જે IFSCA ઇબ્સ્કા જેને કહેવામાં આવે છે, ત્યાં આગળ ત્યાંથી જે કોઈ ભારતમાં રોકાણ કરે છે તેને અમુક ટેક્સના જે બેનિફિટ્સ વગેરે પણ આપવામાં આવે છે. આવા પ્રકારના શું તમને એવું લાગે છે કે બીજા કોઈ, અથવા તો ત્યાં આગળ કોઈ બીજા એવા છૂટછાટો આપવી જોઈએ કે જેને કારણે વિદેશી રોકાણ અને ડોલર અલ્ટિમેટલી આપણું રિઝર્વ સુધરતું જોવા મળે? સર, બિલકુલ આપ કહો છો એમ આપણી પાસે એક ગિફ્ટ સિટીનું વેહિકલ છે જ, રાઈટ, જેમાં આપણે ઓલરેડી એક્સેપ્શન્સ કરીએ છીએ. એટલે ગિફ્ટ સિટીમાં જો આપ આવો તો અમુક જે આપણા દેશમાં આપણને ના એડવાન્ટેજ મળતો હોય ટેક્સનો, એ ત્યાં મળે. આપણે ત્યાં તો લિકરની પરમિટ બી જે ગુજરાતમાં નથી એ ત્યાં આગળ છે. એટલે આપણે ગિફ્ટ સિટીને એક સ્પેશિયલ વેહિકલ તરીકે બનાવીએ છીએ. એમાં આપણે ફોરેન યુનિવર્સિટીઝને પણ અટ્રેક્ટ કરીએ છીએ. દુબઈમાં જેમ પેલું એક એજ્યુકેશન સિટી છે, એમ આપણે કંઈ કરી રહ્યા છીએ. એટલે આપણે વિશ્વભરના સારા ઇન્વેસ્ટર્સને, સારા એજ્યુકેશનલ યુનિવર્સિટીઝને બધાને અહીંયા ઇન્વાઇટ કરીએ છીએ. અને એમને જે એમ કહો તો રેડ કાર્પેટ એક ટ્રીટમેન્ટ આપીએ છીએ. એમને એક ફેવરેબલ ટેક્સ સિસ્ટમ ઓફર કરીએ છીએ. એમાં હવે બીજું શું કરી શકાય? તો મારા હિસાબે અનયુઝ્યુઅલ ટાઈમ્સ આસ્ક ફોર અનયુઝ્યુઅલ રેમેડીઝ, મેજર્સ. એટલે આપણે આવા જ્યારે કપરો કાળ છે ત્યારે કયા એવા અનયુઝ્યુઅલ ચીજો, જેવા પેલા દુકાળના ટાઈમે જૂના જમાનામાં રાજાઓ કૂવા ખોદાવતા હતા, તળાવો ઘેરા કરતા હતા, એ પ્રમાણે આપણે શું કરવું જોઈએ? તો અત્યારે હું માનું છું કે અત્યારે જે કોઈ ડોલર લાવે એકાદ વર્ષ માટે, એને કોઈક આપણે સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપી શકાય. આપણે ત્યાં અહીંયા કેપિટલ ઇન્ટેન્સિવ આપીએ છીએ, કેપિટલ સબસિડી. એટલે આપણે ત્યાં જો SSI તરીકે હું કે આપ કાલે 5 કરોડનો પ્રોજેક્ટ મૂકીએ તો આપણને 10%, 20%, મધ્યપ્રદેશમાં 40% સબસિડી મળતી હોય છે કેપિટલ. ઇન્ટરેસ્ટની સબસિડી 5% મળતી હોય છે. એટલે 9-10% વ્યાજ જો બેંક ચાર્જ કરતી હોય તો 4-5% ગવર્મેન્ટ આપણને સબસિડી આપે, આપણને 5%માં પડે. આ બધા મેજર્સ ઇન્ડસ્ટ્રીને ઇન્ડિયામાંથી એટ્રેક્ટ કરવા માટે આપણે કર્યા જ છે. બહારથી કરવા હોય તો શું કરીએ? તો હવે એલાન મસ્ક બી આવ્યા હતા ત્યારે એમણે એમની ડિમાન્ડ આપી હતી, બીજા બધાએ પણ ડિમાન્ડ આપી હતી. એવું સમયે જે પણ બહારના લોકો આવે છે એ એમની ડિમાન્ડ મૂકે છે. આપણને લોકોને અમુક વાર એ વધારે પડતી લાગે છે, એટલે આપણે એમને ના કહીએ છીએ કે આટલું બધું નહીં થઈ શકે. ઇમ્પોર્ટ ડ્યુટી એક કે તમે પહેલા 1 લાખ વ્હીકલને માફ કરો, તો આપણે ઇલોન મસ્કે કહ્યું તમે અમને માફ કરો, આ નહીં થઈ શકે. હવે એ જે કરીએ છીએ એ આપણે અત્યારે થોડા સમય માટે શું એવી કોઈ વિન્ડો ઊભી કરવી છે કે જ્યાં આગળ એ લોકોને લાગે કે અત્યારે થોડા સમય માટે જો ઇન્વેસ્ટ કરશે તો આપણા દેશને મદદ થશે અને એમને કંઈક ફાયદો થશે. એ બંને હું ગણું છું કે એક ગોલ્ડન કોમ્બિનેશન આપણે જો કરીએ અને એવી કોઈ સ્પેશિયલ સ્કીમ, સ્પેશિયલ પેકેજીસ એવા વખત માટે કરીએ કે જે આપણે મહિનોને, 2 મહિના, 3 મહિના એવી કંઈ વિન્ડોઝ આપીએ, અને પછી જો વોર એક્સટેન્ડ થાય તો આપણે એ પ્રમાણે એ વિન્ડો વધારીએ. વોર પતી જાય તો ત્યાં આગળ આપણે પછી એપ્લિકેશન દેવાનું બંધ કરીએ. એવી કોઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સ, એવા કોઈ સ્પેશિયલ પેકેજીસ આપવાનો મારા ખ્યાલથી સમય આવી ગયો છે. રાઈટ. છેલ્લે મારે ખાસ ચર્ચા કરવી છે તે છે, હંમેશા કમ્પ્લેન કરવામાં આવે છે કે ભારત પાસે એક સ્કેલ જે હોવો જોઈએ, સ્કેલેબિલિટી નથી. જેમ કે આપણે અમુક સ્ટેપ્સ લઈએ, જેમ કે EV પર આવ્યા હમણાં, તો EVના ચાર્જિંગ નેટવર્ક્સ હજુ એવા સ્ટ્રોંગ નથી સર, કે જેના કારણે થઈને લોકોને એટલું જલ્દી માઇગ્રેટ થવા, જેમ કે સબસિડી મળે છે, જ્યારે પણ કોઈ વાહન ખરીદે તો તેને સરકાર તરફથી સબસિડી મળે છે કે જેથી એ ખર્ચ ઓછો થાય, પણ એવા પ્રકારના નેટવર્ક્સ નથી, એવા પ્રકારની જેમ કે રેન્જ વગેરે જે હોય છે, રેન્જ એન્ઝાઇટી ઇઝ ઓલ્સો એન વર્ડ કે જે ખાસું એવું ચર્ચામાં હોય છે. તો ન માત્ર EV, તમે ઇન્ડસ્ટ્રીઝ પણ જુઓ, જે આપણે એક્સપોર્ટ વધારવું છે તો એ એક્સપોર્ટની સ્કેલ સુધી આપણે નથી પહોંચી શકતા. તો હંમેશા એવું કહેવામાં આવે છે, જેમ કે ચીનનું ઉદાહરણ આપવામાં આવે છે કે ભાઈ ચીન પાસે બહુ સરસ સ્કેલેબિલિટી છે, ભારત પાસે નથી, ભારત પાસે આટલું વર્કફોર્સ હોવા છતાં પણ નથી. શું એવું કરી શકીએ આપણે કે જેના કારણે આ જે ગેપ છે, આ જે મિસમેચ છે, તેને આપણે શૂન્ય અથવા તો તેને પ્લસમાં આપણે કદાચ માઇનસમાંથી જઈ શકીએ છીએ? બિલકુલ કરવું જ જોઈએ. અને સારું થયું કે તમે આ મુદ્દો કર્યો. મારે આ વાત કરવાની જ હતી કે હું હમણાં નેપાલ ગયો હતો. જી. નેપાલમાં EVનું પેનિટ્રેશન અત્યારે બીજા નંબરનું છે આખા વિશ્વમાં. પહેલું નોર્વે કે એ દેશ છે, અને પછી બીજું છે જ્યાં આગળ સૌથી વધારે ઓફ ટોટલ કાર્સ હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ EV વ્હીકલ્સ આર ધેર. અને એ નેપાળે શી રીતે કર્યું છે એ અમે લોકો પછી સ્ટડી કર્યો કે ભાઈ ત્યાં આગળ બધી EV વ્હીકલ્સ છે એની પર સબસિડી એટલી બધી આપે છે કે જેથી તમારા માટે EV લેવું વધારે એટ્રેક્ટિવ થઈ જાય. હવે અત્યારે આપણે ત્યાં EVમાં સબસિડી આપે છે, પણ એટલી બધી નહીં. એટલે જો મારે પોતાને જ ગાડી લેવાની હતી હમણાં, ત્યારે મેં વિચાર કર્યો કે ભાઈ જો હું પેટ્રોલની ગાડી લઉં કે EVની લઉં તો એ બંનેમાં મારે EVની ગાડીના પહેલાં વધારે પૈસા આપવા પડે.
અને જો હું 3000 કિલોમીટર પર મંથથી વધારે વાપરું તો જ મને ઈવીનો પેબેક લગભગ 4-5 વર્ષથી ઓછા પીરિયડમાં થાય, નહીતર ના થાય. એટલે હવે જે ફાઇનાન્સ વાળા થોડા સમજે છે આ બધી ચીજો વધારે જોવાના છે. અમે લોકો પેલું IRR ને એક્સેલમાં ગણી કાઢીએ, એ પ્રમાણે પરિસ્થિતિ છે. આપ પણ કરતા છો. તો એ મારું કહેવું છે કે આપણે ખરેખર એક સીધી રીતે આ ઈવી કાર અટ્રેક્ટિવ બને એવું બનાવવું પડશે. એક પહેલું. બીજું જે છે, ચાઇનાએ શું કર્યું હતું? ચાઇનાએ એ કર્યું હતું કે ઈવી અને જ્યાં સુધી બધું એમનું ચાર્જિંગ મિકેનિઝમ ના વધ્યું ત્યાં સુધી હાઇબ્રિડ કાર્સ. એટલે આપણે ખાલી ઈવી ગાડીની વાત ના કરીએ, આપણે એવું કરીએ કે હાઇબ્રિડ પર જોર આપીએ. તો એવું થશે કે તમારે જ્યારે શહેરમાં વાપરવી હશે ત્યારે તમે ખાલી ઈવી મોડ પર વાપરશો. પણ અત્યારે એવું થાય છે કે મારે જો આણંદ જવું હોય, સુરત જવું હોય, મુંબઈ જવું હોય, શું કરવાનું? તો હું 2 ગાડી તો રાખું નહીં કે એક પાન ખાવા માટે એક જગ્યાએ, ઓફિસ જવા માટે બીજી, એવી તો ના રાખું. એટલે હું એવું કરું કે ભાઈ મારે વધારે જો બહાર જવાનું હોય ત્યારે ગાડીની તકલીફ પડે, મારે ટેક્સી લેવી પડી હોય, તો એના કરતાં હું ઘણું પેટ્રોલ ડીઝલની ગાડી લો અને ક્યાં એ બધી ઝંઝટમાં પડવાના. એટલે આપણે જો હાઇબ્રિડ ગાડી રાખીશું તો એવું થશે કે બધા લોકો સિટી માટે તો ઓલવેઝ ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરશે, કારણ કે ચાર્જ કરી પહોંચી ગયા. ઓનલી વેન દે ગો આઉટ દે વુડ યુઝ હાઇબ્રિડ. એટલે હાઇબ્રિડમાં ઘણી ખરી જગ્યાએ અનુભવ એ છે કે 70-80% ઉપયોગ ખાલી ઈવીનો થતો હોય છે. કારણ કે માણસને જો મફતમાં ચાર્જ કરી શકે, એટલે ઈવીથી ચાર્જ કરી શકે, તો એ પેટ્રોલ નથી જ વાપરવાનો, કારણ કે એમાં ચોક્કસ એને કોસ્ટ એડવાન્ટેજ છે. એટલે અને આપણે ત્યાં ફાઇનલી એ પણ સારું છે કે ઈવી વાળું જે ઇલેક્ટ્રિસિટી વપરાય છે એ આપણે 50-60% હવે રિન્યુએબલ એનર્જી પર જતા રહે છે. આપણે તો સોલરમાં જે આપણે લોકોએ હરણફાળ ભરી છે એનો એડવાન્ટેજ આપણને તો મળશે જો આપણે ઈવીમાં એવું ગણીશું કે 70-80% આપણું ટ્રાન્સપોર્ટેશન રિક્વાયરમેન્ટ ઈવી દ્વારા થાય. એના માટે હું માનું છું કે જ્યાં સુધી આપણું ચાર્જિંગ મિકેનિઝમ ના થાય ત્યાં સુધી હાઇબ્રિડ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી રેઝોલ્યુશન. અને આમાં શું છે, BYDની સક્સેસ સ્ટોરી આપ જુઓ તો BYD અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલમાં સૌથી વધારે વ્હીકલ વેચતી કંપની છે. અને એ લોકો આ વિનર ફોર્મ્યુલા એ કરી હતી કે બીજા બધા કંપનીઝની જ્યારે હાઇબ્રિડની જગ્યાએ ખાલી ઈવીની મોડલ આવતો હતો ત્યારે ચાઇનામાં જ્યારે 5-10 વર્ષ પહેલા ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું થયું ત્યારે એ લોકોએ હાઇબ્રિડ મૂકી અને એમને જે જમ્પ મળ્યો એ હાઇબ્રિડમાં મળ્યો, કારણ કે ચાઇનામાં બધા લોકોએ લેવા માંડ્યું અને એનું સડનલી માર્કેટ મોટું થઈ ગયું, કારણ કે લોકો શેર માટે એનો ઉપયોગ કરે અને મહિને 2 મહિને એકવાર જવું હોય 15 દિવસે ત્યારે હાઇબ્રિડ વાળો ઉપયોગ કરે. એટલે એ આપણે એક કોઈ પોલિસી ઇનિશિયેટિવ લઈ અને હાઇબ્રિડને અટ્રેક્ટિવ બનાવવી પડશે. એના માટેની જે જરૂર હોય સબસિડી આપવી પડશે અને સાયમલ્ટેનિયસલી આપણું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું પડશે. અને જ્યારે જ્યારે એ વધતું જશે ત્યારે પછી મે બી 5 વર્ષ ડાઉન ધ લાઈન આપણે પ્યોર ઈવી, જે અત્યારે આપણે પ્યોર ઈવી પર જતા રહ્યા છીએ, એ મારા હિસાબે 5 વર્ષ રહીને કરીએ તો વધારે સારું છે. કારણ કે અત્યારે લોકો જે ઈવી વાળા છે એને બહાર જવું હોય ત્યારે તકલીફ પડે છે, વાપરી નથી શકતા, કારણ કે એ મિકેનિઝમ નથી. એટલે હું ગણું છું એ કરવું જોઈએ. ચાઇના એ જે છે એ કેસ હિસ્ટ્રી છે આખા વર્લ્ડ માટે, આપણા માટે છે જ, પણ અમેરિકા પણ આપ જ્યારે હમણાં જુઓ કે જો પ્રેસિડેન્ટ જ્યારે ચાઇનામાં ગયા હોય ત્યારે કોઈનું જો પલડું ભારે હોય તો એ ચાઇનાનું હતું. અને એ ક્લિયરલી બતાવે છે કે ચાઇના કાલનું સુપર પાવર છે. એમને એમ લાગે છે કે આજનું છે પણ કાલનું તો ચોક્કસ છે. અને જે એક સુપર પાવર થઈ રહ્યા વ્યક્તિની જે એનર્જી છે એ આપણને ચાઇનીઝ પ્રેસિડેન્ટમાં દેખાતી હતી. અને જે એક પેલા થોડા બુઝર્ગ માણસ તરીકે જેનું હવે થોડું પલડું હલકું થતું જાય છે એવી મેનરિઝમ અમેરિકન પ્રેસિડેન્ટની હતી. એટલે હું ગણું છું કે ક્લિયરલી ચાઇના ઇઝ ગેટિંગ ટુ સુપર પાવર પોઝિશન. પણ એના નેપાળના બાકીના બધા અનુભવો પરથી શીખી અને આપણે આપણી પોતાની એક જર્ની કંડારવાની છે. ચાઇનાએ શું કર્યું એની જર્ની છે. ચાઇના ડેમોક્રેસી નથી, ચાઇનાની એક અલગ ફલકની વાત છે, આપણી એક અલગ જર્ની છે. પણ આપણી જર્ની કેમ બેસ્ટ જર્ની ના હોય? આપણે આપણી પોતાની પેલી કેડી કેમ ના કંડારીએ જેમાં આપણે ચાલીશું અને આપણા જે બી સંઘર્ષ હશે એને ફેસ કરીશું, આપણા ઇન્ડિયન સોલ્યુશન લાવીશું. ચાઇનીઝ સોલ્યુશન દર વખતે કામ નહીં કરે. આપણે આપણા મેળે 2 વાર પડીશું, ઊભા થઈશું, ચાલીશું. કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. તો આપણી ક્યાંથી હાર થવાની હતી? એટલે મારા ખ્યાલથી એનો અનુભવમાંથી શીખીએ અને આપણી પોતાની એક અલગ કેડી કંડારીએ તો આપણા માટે કંઈ સુપર પાવર થવું એ ભલે અત્યારે 10-20 વર્ષ દૂર લાગે છે, પણ 2047માં જ્યારે આપણે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ ત્યારે વિકસિત ભારત જે દેશમાં દુનિયામાં એક સુપર પાવર બની શકે એ પણ આપણે વિઝન ચોક્કસ કરી શકાય.
ડેફિનેટલી સર. તો છેલ્લે ટુ સમિટ અપ, આપણે ઘણા અલગ અલગ મુદ્દાઓની વાત કરી, અર્થતંત્રના અલગ અલગ મુદ્દાઓની વાત કરી, પણ જ્યારે જે છેલ્લે તમે કહ્યું કે વિકસિત ભારત આપણે બનવાનું સપનું લઈને જઈ રહ્યા છીએ, તો કયા કયા એવા મુદ્દાઓ ખાસ ધ્યાન પર રાખવા? ટેક્સ પર્પસીસ, એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી બનવી, અને સાથે સાથે એક વિઝન લઈને ચાલવું, તો એ છેલ્લે આપણે ખાસ વાત કરીએ છીએ. આપણે કામ બધા જ સેક્ટર પર કરવું પડશે. એક કંઈ એવું નહીં હોય એક સેક્ટર પર કામ નહીં કરી શકાય આપણે, પણ આપણે ઓલરેડી શરૂઆત કરી ચૂક્યા છીએ. આપણે ઓલરેડી એક પોતાની જાતને આત્મવિશ્વાસથી ભરી દીધી છે. આપણે પોતાની જાતને વિશ્વગુરુ, વિશ્વબંધુ, એક વિશ્વમાં આપણે પોતાની જાતને એક સ્કેલ ઉપર જોતા થયા છીએ. ખાલી આપણા લીડર્સ જ નહીં, પણ એક એવરેજ ભારતીયને હવે થાય છે કે ભાઈ હું કંઈ સેકન્ડ ક્લાસ સિટીઝન વર્લ્ડનો છું નહીં. એટલે એ એક પહેલી રિક્વાયરમેન્ટ છે. એ વિઝન પ્રમાણે આપણે ઘણી ચીજ કરવી પડશે. એટલે આપ કહો છો જેમ CO2માં અને ઝીરો કાર્બનમાં આપણે ઓલરેડી શરૂઆત કરીએ છીએ. ડેફિનેટલી. વન્સ અગેન થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. મને પણ મજા પડી. હું ખીલી ગયો તમારી જોડે વાત કરતા, અને મારા પોતાના આઈડિયાઝ તમે જે વાત કરી એમાંથી એક રિફાઇન થયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર. તો દર્શક મિત્રો, આજની વિશેષ રજૂઆતમાં આપણે સમજ્યા કે કઈ રીતે આફતમાંથી અવસર આપણે હંમેશા જે છે તે બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. વધુ એક આફત જરૂર આવી છે આપણા દેશના અર્થતંત્ર માટે, એક ચેલેન્જ છે, પડકાર છે, પણ તેમાંથી ફરી એકવાર નવો અવસર પ્રાપ્ત કરીને કઈ રીતે નવા ભારત તરફ આપણે આગળ વધીએ. અને આજે સુવર્ણકાળ અને ત્યારબાદ અમૃતકાળ જે છે તે ખાસ આપણે જોઈ રહ્યા છીએ. તો અમૃતકાળ બાદ વિકસિત ભારતના સપનાને કઈ રીતે સાકાર કરવું તેની આપણે ચર્ચા કરી. આ સાથે જ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. ફર્ધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.